નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના આ એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા જીરાની ઉપજના બજાર ભાવ અને જીરાની ઉપજના બજાર ભાવની નજીકના દિવસોમાં બદલાવની જે કાંઈ અપેક્ષાઓ આપણે રાખી શકીએ એવી જે ઘટના આકાર લઈ રહી છે એ ઘટના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ। મિત્રો, વીતેલા દિવસોમાં આપણે બજારને લઈને જે કાંઈ ચર્ચાઓ કરી છે એ ચર્ચાઓ આપણે નિરંતર કરી છે, સમયસર કરી છે અને દરેક ચર્ચામાં એકંદર આ વર્ષની સિઝન, આપણું ઉત્પાદન અને દુનિયાના બાકીના ભાગોમાં આપણા તરફથી જે કાંઈ નિકાસો થતી હોય એ નિકાસના આંકડાઓ, એમાં વધારો કે ઘટાડો થવાની સંભાવનાઓ, આ બધી જ ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ અને આપણા જીરાની ઉપજના એકંદર ભાવમાં સારા સુધારાની જે કાંઈ બે શક્યતાઓ બજારના આધારે હોવાની આપણે વાત કરતા રહ્યા છીએ। એ બે શક્યતાઓ એટલે એક ચાઇના અને બાંગ્લાદેશ તરફથી જાજી ખરીદી અને બીજું આપણે ત્યાં નવી સિઝનના વાવેતરના આંકડાઓમાં વીતેલા વર્ષની સરખામણીએ ખૂબ મોટો ઘટાડો। આ બે પરિબળો, બજારના આધારિત પરિબળો અને ત્રીજું પરિબળ એક જે સટ્ટાખોરી તરીકે આપણે જેને ઓળખીએ છીએ, જુગારિયાઓનું જે બજાર હોય છે એ જુગારિયાઓ દાખલ થાય અને કૃત્રિમ તેજી ઊભી કરે, જે આપણે જોઈએ જીરાના આપણા પાકમાં એપ્રિલ મહિનામાં એવા કોઈ સંજોગો બજાર સિવાયના તત્વો તરફથી આવે બજારમાં અને બજારમાં સુધારો આવે। પણ આપણા ખેડૂત તરીકે આપણી અપેક્ષા હંમેશા બજારના આધારે બજાર સુધરે એવી રહેતી હોય છે અને આપણે રાખવી પણ એ જ જોઈએ, કારણ કે જુગારના આધારે ચડતા બજારનો લાભ આપણામાંથી કેટલાક ખેડૂતોને કદાચ મળી જાય તો એનું નુકસાન આપણા બાકીના ખૂબ બધા ખેડૂત સમુદાયને થતું હોય છે અને એ આપણે આ સિઝનમાં જોયું છે અને પાછળના વર્ષોમાં પણ દરેક પાક પેદાશોમાં આવું ચિત્ર આપણે જોઈ ચૂક્યા છીએ, અનુભવી ચૂક્યા છીએ અને એનાથી આપણે પીડા પણ ભોગવી છે। હવે અત્યારના નજીકના દિવસોમાં સુધારાની શક્યતાઓ માટેની ઘટના કઈ આકાર લઈ રહી છે તો એને માટે આપણા વડાપ્રધાનની ચાઇનાની મુલાકાત બહુ અગત્યનો મુદ્દો છે। આપણે ભારત અને ચાઇના આ બે દેશોની વચ્ચે ખૂબ મોટા પાયે વેપાર થઈ રહ્યો છે, કાયમ માટે થઈ રહ્યો છે, અગાઉના સમયમાં પણ થતો હતો અને આવનારા વર્ષોમાં પણ નિયમિત રીતે થતો રહેશે, કારણ કે આપણા બંને દેશોની જનસંખ્યા ખૂબ મોટી છે। જરૂરિયાતના હિસાબથી જોઈએ તો આપણી જરૂરિયાતની જે વિવિધતા છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં છે અને વિવિધતાના આધારે એક દેશમાં બનેલી ચીજવસ્તુ, પછી ઔદ્યોગિક હોય કે કૃષિ ઉપજ હોય, એકબીજા દેશોની એકબીજાની આંતરિક જરૂરિયાતો કાયમ માટે બની રહી છે। રાજકીય સંબંધોની અસર એના ઉપર આવશ્યક થતી રહેતી હોય છે। ક્યારેક કોઈ દેશને ફાયદો થાય એવી અસર થાય તો ક્યારેક કોઈ દેશને નુકસાન થાય એવી અસર થાય। પણ જીરાના પાકની આપણે ચર્ચા જ્યારે કરી હોય ત્યારે આપણું સૌથી મોટું ગ્રાહક આખી દુનિયામાં કોઈ હોય તો એ ચાઇના છે અને અત્યારે આપણા પ્રધાનમંત્રી ચાઇનાની મુલાકાતે ગયા છે, ત્યારે મુલાકાતનો જે હેતુ છે એ હેતુ બિલકુલ ક્લિયર અને સ્પષ્ટ છે। બે દેશો વચ્ચે વ્યાપાર વાર્તાઓ, વ્યાપાર સમજૂતીઓ અને વ્યાપારના નવા લક્ષ્યાંકો। હવે વ્યાપારની ચર્ચાઓ અને વ્યાપારના નવા લક્ષ્યાંકો જ્યારે બે દેશના વડાપ્રધાનો બેસીને કરવાના હોય ત્યારે બંને દેશોની પોતપોતાની જરૂરિયાત, પોતપોતાના ઉત્પાદનો અને એ ઉત્પાદનના જે કાંઈ ક્ષેત્રો હોય, પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય, અગર તો દરિયાઈ ઉપજોનું ક્ષેત્ર હોય કે ખેતીવાડીની ઉપજોનું ક્ષેત્ર હોય, દરેક મુદ્દાઓ ઉપર ચર્ચા થતી હોય છે અને દરેક ક્ષેત્રની દરેક ઉપજો ઉપર અને દરેક વેપારો ઉપર નિર્ણયો પણ થતા હોય છે। હવે આ જે કાંઈ નિર્ણયો થતા હોય એમાંથી કેટલાક નિર્ણયો સામાન્ય રૂપમાં વીતેલા સમય દરમિયાન જે રીતે કામ ચાલ્યું હોય એ જ રીતે આગળ વધવાના હોય, એટલે એનાથી બહુ મોટો ફરક પડતો નથી હોતો। પણ જે ચીજવસ્તુઓ કે જે મુદ્દાઓ પર પાછળના સમયમાં કોઈ મોટો ફેરફાર આવી ગયો હોય તો એ ફેરફારને બદલવા માટે અગર તો એમાં નવી રીતે નવો ફેરફાર દાખલ કરવા માટેના જે કાંઈ નિર્ણયો લેવાતા હોય એ નિર્ણયોમાં આપણું જીરું સમાવિષ્ટ થાય છે કે કેમ, આ આપણા ખેડૂતો માટે બહુ અગત્યનો મુદ્દો છે। આપણે ત્યાંથી આપણે ઘણી બધી આપણી ખેતી ઉપજો ચાઇનામાં નિકાસ કરીએ છીએ અને એમાં 4 થી 5 ઉપજો જે મુખ્ય રૂપમાં આપણે ત્યાંથી નિકાસ થાય છે એમાંથી એક ઉપજ છે આપણી જીરું। એટલે જીરાના પાકના વેચાણ ભાવ અને આપણા ખેડૂતોની હાલતથી
અને બજાર ભાવથી આપણા વડાપ્રધાન પરિચિત હશે જ એવું આપણે માનવું જોઈએ. અને એ આપણા બજાર ભાવની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણા સૌથી મોટા ગ્રાહક તરીકે ચાઇનાને આપણી પાસેથી જીરાની ઉપજની ખરીદી કરવા માટે પ્રધાનમંત્રી કેટલા પ્રોત્સાહિત કરી શકે છે એના ઉપર આગામી દિવસોમાં એટલે કે એકાદ અઠવાડિયામાં આપણા જીરાના ભાવ પર એક નવું ચિત્ર ઉપસી શકે છે. હવે અત્યારના દિવસોમાં વાર્તા જે કાંઈ ચર્ચાઓ થશે એ આજથી શરૂ થશે. કાલે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા છે એટલે આ અઠવાડિયું જે કાંઈ આવી રહ્યું છે સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું, આ અઠવાડિયા દરમિયાન બજારમાં આપણને આપણા જીરાના ભાવમાં સળવાટ જોવા મળવાની સંભાવના. એટલે આપણા અને ચાઇનાના બંને દેશોના વડાપ્રધાન વચ્ચે થનારા આયાત નિકાસના વેપારના મુદ્દાઓની ચર્ચા. જો સકારાત્મક ચર્ચાઓ થાય અને ચાઇના આપણી પાસેથી જીરાની ખરીદી મોટા પ્રમાણમાં કરવાનું સ્વીકારે તો એના આધારે આપણે અપેક્ષા રાખી શકીએ છીએ આપણા બજાર પાસેથી. પણ એને માટે એક અઠવાડિયું કે 2 અઠવાડિયા આપણે બજાર અને એ ચર્ચાઓના પરિણામ પર નજર નાખવાની રહેશે. અને ખરેખર ચિત્ર સુધરી શકે એવી સ્થિતિમાં જો દોરાઈ જાય તો આપણા જીરાનો નિકાલ અવશ્ય થઈ શકે છે, સારા ભાવથી થઈ શકે છે. મિત્રો, તો આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા બજારમાં આવનારા દિવસોમાં પડનારી 2 દેશના વડાપ્રધાનોની બેઠકના કારણે જે કાંઈ બદલાવની શક્યતાઓ અને સંભાવનાઓ છે એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.